આણંદ લોકસભા બેઠક પર ભાજપના મિતેશ પટેલ તમામ પક્ષના ઉમેદવારોને પાછળ રાખી અને સતત બીજી વાર વિજેતા થયા હતા। આણંદ લોકસભા બેઠક ભાજપ અને કોંગ્રેસના બંને રાજકીય ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે ભાજપે અહીં બીજી વખત મિતેશ પટેલ ઉપર ભરોસો મૂક્યો હતો। ત્યારે આણંદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની ભવ્ય જીત થઈ છે। જે પ્રમાણે આણંદ લોકસભા બેઠકમાં આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશ પટેલની જીત થઈ છે। મિતેશ પટેલને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું। જે આપની જીત થઈ છે, શું કહેશો? નમસ્કાર સૌને। તો આ જીત મારી નથી, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ મતદાતાઓની જીત છે। ભારતીય જનતા પાર્ટીના દરેક સમાજના આગેવાનો અને કાર્યકર્તાએ જે 2.5 મહિના સુધી તાપમાં પણ જે મહેનત કરી છે, ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા છે, પરંતુ પાર્ટી સાથે રહ્યા છે, એમને ખરેખર હું વંદન અને નમન કરું છું। ક્ષત્રિય આગેવાનો, ક્ષત્રિય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે દિલથી પાર્ટી સાથે રહ્યા છે, એમને પણ વંદન નમન કરું છું। ઘણા ક્ષત્રિય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ડાયવર્ટ પણ થયા હતા, પરંતુ એમને એક શીખ લેવી જોઈએ કે જે રીતના ભારતીય જનતા પાર્ટી એમને દરેક જગ્યાએ જે સ્થાન આપ્યું છે, પરંતુ જ્યારે આ રીતનું ચાલતું હોય ત્યારે પાર્ટી સાથે રહેવું જોઈતું હતું। અને આ જે મતદાતા હોય અને જે કાર્યકર્તા હોય ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે અને 90,000થી વધુ લીડોથી આ સીટ જીતાડી છે। સૌનો આભાર માનું છું। જે પ્રમાણે અમિત ચાવડા આ બેઠક પર આ વખતે પણ ખામ થિયરી અપનાવી રહ્યા હતા અને સાથે ક્ષત્રિય આંદોલનનો પણ ક્યાંક ને ક્યાંક સપોર્ટ લઈ રહ્યા હતા। કોંગ્રેસ પાસે વોટ માગવા માટે, મતદાતા સુધી જવા માટે એમની પાસે કંઈ નહોતું, ત્યારે એ લોકો ખામ થિયરી, જ્ઞાતિવાદ લાવતા હતા, પરંતુ જ્ઞાતિવાદ પણ ચાલ્યો નથી, સમાજવાદ પણ ચાલ્યો નથી અને ખામ થિયરી પણ ચાલી નથી। કામ થિયરી ચાલી છે, વિકાસની કામ થિયરી ચાલી છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબની કામની થિયરી ચાલી છે, ભારતીય જનતા પાર્ટીની કામની થિયરી ચાલી છે। કામ થિયરીથી એને પરિપૂર્ણ કરી દીધેલી છે। આગામી 5 વર્ષમાં કયા પ્રકારના કાર્યો? જે પણ વિકાસના કામો હશે એ બધા જ વિકાસના કામો દરેક ધારાસભ્ય સાથે રાખીને કામ કરતા રહીશું। જી, આ હતા આણંદ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશ પટેલ, જેઓની હાલ 90,000થી વધુ મતોથી જીત સામે આવી છે। સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ।